ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં એટ્રોસિટી ફરિયાદ દાખલ કરી, જેની દાજ રાખી 7 થી 8 ઇસમોએ મહિલા સહિત 2 લોકો પર હુમલો કર્યો હતો. બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં જીતેન્દ્રભાઈ દલપતભાઈ પારગીએ 1.5 વર્ષ પહેલા કેટલાક લોકો પર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરેલી હોય તેની દાજ રાખી તેમજ વ્યાજે લીધેલી રકમ પરત આપી દીધા છતાં પણ રકમની માંગણી કરી ગત મોડી રાત્રિના સમયે 7 થી 8 ઇસમોએ જીતેન્દ્રભાઈ દલપતભાઈ પારગી અને ઉષાબેન કિશોરભાઈ પારગી ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી, જેને લઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. મોટાભાઈ, પહેલા તમારું નામ? જીતેન્દ્ર દલપતભાઈ પારગી. જીતેન્દ્રભાઈ, કયા વિસ્તારમાં રહ્યો અને શું બનાવ બન્યો હતો? હાદાનગર સત્યનારાયણ એકમાં રહું છું. હું મામાનો ટાઈ ઘરે આવતો હતો તો એક લાલાભાઈ ગોબરભાઈ રબારી, અશોકભાઈ રબારી, એને એટ્રોસિટી કરેલ છે. સમાધાને કીધું ને કે સમાધાને મેં ના પાડી તો મને એટલો બધો માર્યો. ઘરે હોય ગયો, ઘરે ધોકાઈને 7-8 જણા આવ્યા. એમાં હતા અશોકભાઈ રબારી, મુન્નાભાઈ ગોબરભાઈ રબારી, લાલાભાઈ ગોબરભાઈ રબારી, એના પપ્પા ગોબરભાઈ હતા. અને મુંડાભાઈ ઉપર મેં પૈસા લીધા પહેલાં એમને કે મારે પૈસા વ્યાજ આપી દીધું, દંડ લઈ માંગે છે. કેટલા જણાને મારવામાં આવ્યો? મને માર્યું, મારા ભાભીને માર્યું, પછી મારા મોટા ફોન માર્યું, મારા મમ્મીને માર્યું. પૈસા કેટલા લીધા હતા ને કેટલા વ્યાજ? 20,000 રૂપિયા લેતા, 20,000 10% લીધેલા હતા. વ્યાજે આપી દીધું, મૂડી આપી દીધું, દંડ માંગે છે. મોડું થયું નહીં. અગાઉ તમે એટ્રોસિટીની ફરિયાદ કરી છે, એની દાજ રાખેલી છે? એ સમાધાન કહી છે મને 5 લાખ રૂપિયા સમાધાન આપે, સમાધાન ના પડી, સમાધાન હજી નહીં કાલે એની દાજ રાખી મને માર્યો છે. અને અરજી પાછી ખેંચેલીશ ને એની પહોંચાઈ અરજી પેલા પાછી લઈ લીધી, સમાધાન કરી અરજી કરી હતી. એટ્રોસિટી કેટલા વર્ષ પહેલા કરેલી? 1.5 વર્ષ થઈ ગયા. 1.5-2 વર્ષમાં આજે દબાણ કર્યું કે પહેલા પણ કરે? પહેલાથી કરે છું, ના પડું છું. પહેલેથી કરે છે પણ આવી રીતે માર નતા મારતા. અશોકભાઈ રબારી પીને આવતા, લાલાભાઈ હતા હારે. એ બે મને બહુ માર્યું. મામાનો હોટે બે ઘરે ધોપા લઈને પાઇપ લઈને આવ્યા. એ બેનું રહેવાનું ક્યાં આગળ? મામા મને દેરી આગળ હંધી નહીં.